આજથી 5 દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે રવિ કળોત્રા ઉર્ફે લાલા રબારીની છે તે કરપીણ હત્યા છે તે કરી દેવામાં આવી હતી। વાળુકડ ગામના સરા જાહેર રોડ ઉપર હત્યા કરવામાં આવી હતી ને તેનો એક વિડીયો છે તે પણ વાયરલ થયો હતો ને વર્તેજ પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હાલ વર્તેજ પોલીસ દ્વારા છે તે 4 દિવસના તેને રિમાન્ડ મળ્યા હોય અને આજે 3 આરોપી જે પકડાણા છે તેમાં હરેશ હાલ, કિશોર ચૌહાણ તેમજ રોહિત સિહોરા નામના જે વ્યક્તિઓ છે તેમને લઈને અત્યારે વાળુકડ ગામ ખાતે પહોંચ્યા છે અને પોલીસ દ્વારા મસ્ત મોટો કાફલા સાથે તેનું છે તે અહીંયા અત્યારે પંચનામું કરવા માટે તેમને લાવવામાં આવ્યા છે। વાળુકડ ગામની આ જે ઘટના હતી તેમાં મેં જેમ વાત કરી કે રવિ કળોત્રા ઉર્ફે જે લાલો રબારી નામનો વ્યક્તિ હતો પ્રેમ લગ્ન કરવા બાબતે છે તેની ઘાતકી હત્યા છે તે કરી દેવામાં આવી હતી। તેણે જે છે તે મુન્ના પ્રફુલ્લ બલિયા નામનો જે વ્યક્તિ છે જે અમદાવાદ ખાતે રહે છે અને 2023માં તેની જે દીકરી છે તેની સાથે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા। 2023માં તે અમદાવાદ રહેતો હતો ત્યારે આજે મુન્ના પ્રફુલ્લ બલિયા નામનો જે વ્યક્તિ છે તેની દીકરી સાથે તેને આંખ મળી ગઈ હતી, તેને ત્યાં તે નોકરી કરતો હતો તેવી પણ પોલીસ તપાસમાં છે તે વાત છે તે ખુલવા પામી હતી, જેને લઈને જ્યારે મુન્ના પ્રફુલ્લ બલિયાના ઘરે છે તેનું માગું નાખવામાં આવ્યું હતું આ રવિનું, ત્યારે તેને ખબર પડી હતી કે અમે પ્રેમ લગ્ન કરી લીધા છે, જેને લઈને આ મુન્ના પ્રફુલ્લ બલિયા છે તે પણ અહીંયા વાળુકડ ગામે આવ્યો હતો ને આ જે મૃતક છે રવિ તેનું ઘર તેણે સળગાવી દીધું હતું તેવી પણ છે જાણવા મળી રહ્યું છે। હાલ મોટી સંખ્યામાં વાળુકડ ગામ ખાતે આરોપીને લઈને આવવામાં આવ્યા છે અને વર્તેજ પીએસઆઈ છે ઇન્ચાર્જ પીએસઆઈ મહિપતસિંહ ચુડાસમા તેઓ અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈને આવ્યા છે અને પંચનામાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। છેલ્લા લાંબા સમયથી હત્યાના જે બનાવો છે તે દિન પ્રતિદિન જે છે તે વધી રહ્યા છે, જાણે પોલીસનો કોઈને ખોફ જ ન રહ્યો હોય તેમ સરા જાહેર છે તે હત્યા કરી દેવામાં આવી હતી। સાથે જ જેને મારવામાં આવ્યો હતો અનેક જે ઘા છે તે મારવામાં આવ્યા હતા, પાઇપ ધોકા વડે છે તેની હત્યા કરી દેવામાં આવી હતી। જો તમને પણ ડોન બનવાનો વિચાર આવતો હોય તો આ ત્રણેય જે આરોપી છે તેના અત્યારે તમે દ્રશ્યો જોઈ લેજો। આ જે રોડ ઉપર છે તે સરા જાહેર ખૂની ખેલ તેમણે ખેલ્યો હતો અને આ રોડ ઉપર હવે તેને ઊભા રહેવાના પણ અત્યારે ફાંફા પડી રહ્યા છે। વર્તેજ પોલીસ દ્વારા છે તે તાત્કાલિક આ જે આરોપીઓ છે તેને પકડી પાડવામાં આવ્યા હતા। ભાવનગર ગ્રામ્યના એએસપી છે ઘનશ્યામ ગૌતમ તેની આગેવાનીમાં તમામ આરોપીઓને છે તે પકડી પાડવામાં આવ્યા છે। જે 3 આરોપી છે તેનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, ભર ઉનાળે અત્યારે તેમને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે કોઈનો જીવ લેવામાં આવે ત્યારે કેટલો દુઃખ છે તે સહન થતું હોય છે। 4 બહેનોનો એકનો એક જે ભાઈ હતો રવિ કળોત્રા નામનો જે વ્યક્તિ છે લાલો રબારીના નામે જે ઓળખાય છે તેની હત્યા છે તે કરી દેવામાં આવી હતી। ડ્રાઇવિંગનું તે છે તે કામ કરતો હતો, રણુજા ખાતે તે ગયો હતો અને રણુજા ખાતેથી જ્યારે પાછો આવ્યો ત્યારે ગામમાં છે તે આંટો મારવા માટે નીકળ્યો હતો અને તેની ઘાતકી હત્યા છે તે આ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી। જે મુખ્ય આરોપી આમાં છે મુન્ના પ્રફુલ્લ બલિયા નામનો જે વ્યક્તિ છે જે હાલ સિંહો અમદાવાદ ખાતે રહે છે તે હજી પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા માટે પણ પોલીસ દ્વારા છે તે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર શું વિગત છે તે ખ્યાલ આવશે। આમ કહી શકાય કે સમગ્ર રબારી સમાજમાં પણ છે તે ઘરપીણ હત્યા કરી દેવામાં આવતા સોંપો પડી ગયો હતો। આ ત્રણેય જે આરોપીઓ છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે અત્યારે ભાવનગરની વર્તેજ પોલીસ છે તેને અત્યારે અહીંયા લઈને આવી છે। કહી શકાય કે પ્રેમ લગ્નનો છે તે કરુણ અંજામ છે આવ્યો હતો। જે વ્યક્તિ છે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેના માતાને ત્યારે માગું નાખવામાં આવ્યું હતું ત્યારે તેની હત્યા છે તે કરી દેવામાં આવી હતી। આ પ્રકારના જો સમાચાર આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।